નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે જોડાયેલી 4 આતંકીઓની ધરપકડ કરી છે. આ 4 આતંકીઓની દિલ્હી, યુપી અને અરવલ્લીથી ધરપકડ કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે મોહમ્મદ ફેક, મોહમ્મદ ફરદીન, સૈફુલ્લાહ કુરેશી અને જીશાન અલી એ અલ-કાયદાના આતંકવાદી મોડેલ સાથે કનેક્ટેડ છે અને તેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય છે, જેને આધારે એટીએસ દ્વારા આ ચારેય આતંકીઓની ધરપકડ કરીને તેની સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત આધારભૂત માહિતી પ્રમાણે આ આતંકીઓ અલ-કાયદાના મોડેલથી કનેક્ટ હતા અને એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી તેઓ અલ-કાયદાના સંપર્કમાં આવ્યા હતા. સમગ્ર બાબતે એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેનિંગ કરતા 4 આતંકીઓની મોજૂદગી સતત સક્રિય જોવા મળી હતી, જેમાં આ આતંકીઓ દ્વારા ગુજરાતની હિલચાલ વિશેની પણ ચર્ચા કરવામાં આવી રહી હતી, જેને પરિણામે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આ ચારેય આતંકીઓની ધરપકડ કરીને ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસને આ આતંકીઓ પાસેથી કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ પણ મળતા એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આધારભૂત માહિતી અનુસાર ગુજરાત એટીએસને એ વાત પણ જાણવા મળી હતી કે આ આતંકીઓ દ્વારા એવી ચોક્કસ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો જે વાપર્યા બાદ ઓટો ડિલીટ પણ થઈ જતી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.